મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ વ્લોગમાં. તો અંશુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, જો અંશુભાઈ સ્કૂલે જવાનું છે એટલે એકલા રેડી થાય છે અને અમે હું ને ભૂમિ બે નાસ્તો કરીએ છીએ. હાલો નાસ્તો કરવા. જો ભાખરી, ગાંઠિયા, ચિપ્સ, રોટલી, ગાંઠિયા, ચા. તો ચાલો બધે નાસ્તો કરવા. અથાણું. હા, જો આવે જો એકલા ભાઈ યુનિફોર્મ પહેરી અને રેડી થાય છે. જો હમણાં અંશુભાઈને સ્કૂલે મૂકવા જવાના છે, રેડી થઈ જાય એટલે. કા અંશુ? હા. જય શ્રી કૃષ્ણ અવલેશ. જો અમે નાસ્તો કરી લીધો તો હવે મમ્મી ને અવલેશ ને જાગી ગયા, તો હવે એ નાસ્તો નાસ્તો કરવા બેઠા. હમ આજે જો સંભારા, આજે કાચું સંભારો નથી લઈ જાવ તો કે સલાડ લઈ જાવ, તી ભર્યું ટિફિનમાં. ટિફિનમાં. ને આજે તમારે એક સંભારા ટિફિન વગર છે. ના હાલે, 5 વરી એનું મૂળ કાચું ખાવાનું. આજ સરસ જ પાણી જો મને આવી જ આવે જ સવારમાં સર, આવતી. ઘરમાં કોમેડી ચાલતું હોય. ગરમ પાણી ફૂલ જોઈએ શરીર બધી એવું. તો વાગ્યા છે જો બપોરના 12. ભૂમિને અંશને તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ભૂમિ અંશને તેડવા જાય છે. અને આજ તો થોડુંક લેટ થઈ ગયું હતું. જો અમારા ભાઈ તો હું ભદુભાઈ જાગી ગયા એમ તમે જોવો. એના બાબુ સાથે વાતું કરે છે. બોલો તો ખરી ભાઈ કઈ. આખો ઘોડિયામાંથી ઊભો થાય છે જો. કેમ હા કેમ કરે તમે બધું. મારા હજી 12 વાગ્યાની ઊંઘ પૂરી થઈ છે. હવે મને એવું થાય છે કે બપોરે ક્યારે સૂશે. કારણ કે અમને તો બપોરે થોડીક નીંદર આવે, પણ આ ભાઈ મને એવું લાગતું નથી કે કોઈને સુવા દે. જો ઈ ભાઈને તેડવા જાય છે. તો હું તમને મમ્મીને આગળ મળાવું. આજે મમ્મી છે ને, તો આજ મમ્મી ગયા હતા માર્કેટમાં શાક લેવા. એ રોજ નીચે ફ્લેટમાં શાક તો આવે જ, પણ મમ્મી કે લઈને જરાક માર્કેટમાં જઈ આવું, નવું શું શાક આવ્યું તો લઈ આવું. શિયાળામાં મસ્ત શાક આવે તો મમ્મી શાકભાજીમાં શું લઈ આવ્યા છો? શાકભાજીમાં ગાજર લઈ આવી છું, મૂળા લઈ આવી છું, કાચું કચુંબર નું બધું. શાકભાજીમાં કઈ નથી, ફ્રૂટ જ લઈએ. ફ્રૂટ આ બહુ જ મોંઘું પડે છે. એટલે નીચે આવે છે એક જ ફ્રૂટ વાળો આવે ને, તો હું ફ્રૂટ બહુ મોંઘું આવે છે અને પાછું ફ્રૂટ બહુ જાજુ કઈ આવતું નથી. તો મમ્મી કે લઈને માર્કેટમાં જઈ આવું, છોકરા વાટું કઈક સારું તાજું એવું ફ્રૂટ લઈ આવું ને. એટલે બહુ મસ્ત ફ્રૂટ આવે છે અહીંયા. મમ્મી ભરેલ રીંગણા બટેટાનું શાક, એમાં મમ્મીનું હે ને ભરેલ રીંગણા બટેટાનું શાક બહુ મસ્ત છે. મમ્મી જો કે મમ્મીને બધાય શાક મસ્ત જ થાય, પણ એમાં ગામડેથી રીંગણા આવ્યા હતા. સીતસર ગયા હતા ને અમે, તો ગામડે ગયા હતા, ગામડેથી વાડીએથી લઈ આવ્યા હતા રીંગણા. તો મમ્મી કે લાવ ને રીંગણા બટેટાનું શાક કરી દઉં. મમ્મીને બહુ મસ્ત ભરેલ રીંગણા બટેટાનું શાક થાય છે. આ શું ભદુભાઈની દાળ બની ગઈ એમ ને? બધું દાળ બની ગઈ હો, ગરમા ગરમ દાળ. ગરમા ગરમ હવે દાળ. શાક વઘારું છું. જો મમ્મી શાક વઘારશે. મમ્મી શેમાં શાક વઘારવાનું? આ કુકરમાં વઘારવાના જ કે આપણે ઓલું માટીનું વાસણ શું કહેવાય મમ્મી કહેવાય? પાટિયું કેતા. ગામડાના લોકો પેલા ગંઠા માણસો છે ને, એમ કેતા પાટિયાનું શાક બનાવો, પાટિયામાં ખીચડી બનાવો. ઓય હા, આમાં સરસ થાય કે મમ્મી આનો સ્વાદ બહુ મસ્ત સ્વાદ આવે. આવે એનો. હજુ આજ મમ્મી છે ને પાટિયામાં શાક. તમે કમેન્ટમાં કહેજો કે તમે આને શું કયો, પાટિયું કયો કે માટીનું વાસણ કયો. જો કે મને તો બહુ ખબર નથી, પણ મમ્મીને ખબર છે એટલે મમ્મી એમ કહે છે કે આને પાટિયું કહેવાય. તો મમ્મી પાટિયામાં શાક વઘારવાના છે. બની જાય એટલે બતાવીશ તમને કે કેટલું મસ્ત શાક બન્યું છે. જો કે જો ઘરે જાજા માણસોય નથી, તોય મમ્મીને ઈચ્છા થઈ કે લાવા આજ રીંગણા દેખાણા તો કે ભરેલ રીંગણા બટેટાનું શાક બનાવી દઈ. તો બનાવીને ખાઈએ આપણે. બની જાય એટલે હું તમને બતાવું. બરોબર. મસ્ત મજાનું શાક પાટિયામાં રેડી થઈ ગયું છે, ભરેલ રીંગણા બટેટાનું. મમ્મીએ બનાવ્યું છે. બધા જો જમવા બેસવાની તૈયારી ચાલે છે. સચિન તો જમવા બેસી ગયા છે. એને તો ભરેલ રીંગણા બટેટાનું શાક દેખાણું ને મમ્મીના હાથનું, તો મારે કોઈની રાહ જ નથી જોઈ, ફટાફટ જમવા જ બેસી જાવ. કેમ સચિન? એને તો જાણે એને તો એમ જ છે કે મમ્મીએ બનાવ્યું એટલે હું જટ ખાઈ લઉં, વળી પછી મારા ભાગમાં નહીં આવે તો. એવું હતું તમને? એટલે જમવા બેસી ગયા. જો મમ્મીએ જમવા બેસવાનું જો બધું પ્લેટ રેડી કરે છે. તો હાલો બધા જમવા. રોટલી આપો, રોટલી આપ તો ભદું ને. શું ખાવું છે? આ ખાવું? એમ ના કર. નથી ખાવું છે. આ ખાવું છે? યોગ્ય. રોટલી નથી ખાવી અને એને દૂધના પેડા ખાવા છે. પેડો ખાવો છે? હા, જોઈ ને પેડો ખાવો છે. અલે રોટલી ખા ને બધું લે રોટલી. એને રોટલી નથી ખાવી ને એને પેડો જ ખાવો છે. જો પપ્પા પેડો ખાય છે. જો બધું
તળેલી જઈ અને એને પેડા ખાવા છે. એક વખત ખાઈ લીધું પછી એને એનો જ ચસ્કો ચડી જાય પેડાનો. આજ તો અંશુ એવું કહે છે કે અની મારે બ્લોગ ઉતારવો છે, વિડીયો ઉતારવો છે કાઢી કા. તો આજે અંશુ વિડીયો ઉતારવા જાય છે. અલે ઉતારી આવ જા. મારો બધું ભાઈ જો એને જામફળ ખાય છે. યા મોસંબી હારે જામફળ ખાય છે. જો ના છે મારા બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા. તારે મોસંબી નથી ખાવી? ખાઈને ઓહો ભદુ ને ઓમ ને મસ્તી ચાલે. જો ભદુ ભાઈ ને ભાઈ પાસે જ જાવ. શું વાતું કરો છો બે? હે આ બાજુ રહી પેલા મોસંબી ખાઈ લ્યો હાલો. પછી રમજો હો. ને ભાઈ ભેગું રમવું જ હોય. ભાઈ પર વાલ બહુ ઉઠાડે છે મને ભદુ ભાઈને. ખુડી ખુડી એમ ના કરે ભાઈ. ખાતું છે ને મોઢામાંથી નહીં લેવાનું. જો બા આપે, જો તને આપે જો આપે છે ને બા. જો એ બેને રમવામાં જ ધ્યાન છે. તો આમ જ આખો દિવસ બેની મસ્તી ચાલુ જ હોય. તો જો વાગી ગયા છે સાંજના. આજ તો મોડું થઈ ગયું નાસ્તા જમવાનું બનાવવામાં. 8:30 થઈ ગયા છે. હજી બધું ચાલે છે. તો થેપલાનો લોટ બંધાય છે. મારે સૂકી ભાજી બનાવવાની છે ને ભૂમિ થેપલાનો લોટ બાંધે છે. અને ભદુભાઈની ખીચડી પલાળી દીધી મૂકવાની છે. આજ બધા લેટ આવતા હતા ને આવવાના હતા તો થોડુંક મોડું થઈ ગયું. થેપલા ગરમ ગરમ જમવાની મજા આવે. તો આજે થેપલા સૂકી ભાજીનો પ્રોગ્રામ છે. તો આવજો બધા જમવા થેપલા ને સૂકી ભાજી. થોડુંક લેટ થઈ ગયું છે ને અમે ભદુભાઈને તો સાંજે ખીચડી જ આપીએ છીએ. ભૂમિ ખીચડી જ ખાવી. રેતાનો નીચે મોકલાસ રમવા ગેસ નીચે થોડી ફટાફટ બનાવી લે. શિવમાં છે એટલે રમવા લઈ ગયો છે. એમાં પપ્પા મોડા આવ્યા છે ને બેને નીચે જવું હતું. તો શિવમ આવ્યો છે તો શિવમ લઈ ગયો છે નીચે એને. તો આવો બધાય સૂકી ભાજી થેપલા ખાવા. અને આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો આજ જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.